હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ચલો આજનો દિવસ હું તમને કઈ રીતે પસાર થયો એ બધું કહું. તો આજે જવાનું હતું મારા આનંદ. તો ફટાફટ હું રેડી થઈ ગયો. મારું મસ્ત સરોજનીમાંથી લાવેલું સ્વેટ શર્ટ એન્ડ ઝુડિયોનું પેન્ટ નથી, આ મારી ફ્રેન્ડનું પેન્ટ છે જે બહુ જ હેવી બ્રાન્ડનું પેન્ટ છે. મસ્ત રીતે પહેરી દીધું હું અને ચશ્માએ મસ્ત પહેર્યા અને હું નીકળી ગયો ફટાફટ બહાર, કારણ કે કેબ બુક કરી દીધી. જોઈ શકો છો તમે. અને કેબ બુક નથી કરી ગાઈઝ, હું તો ભૂલી જ ગયો, સોરી. હમણાં કેબ બુક કરવાની આદત છે ને એટલે. પણ આ તો મારો ફ્રેન્ડ મને લેવા આવ્યો તો સ્પેશિયલ. તૃષાબેન, રૂચાબેન બધો મને લેવા આવ્યો તો સ્પેશિયલ. તો ગુડ મોર્નિંગ તૃષાબેન, રૂચાબેન. ફટાફટ અમે રેડી થઈ ગયો જવા માટે. અને ત્યાં જઈને હોટલ બુક હતી જ બાજુમાં, તો ત્યાં જઈને બેઠો ફટાફટ. અને મારે તો ખબર જ છે તો મને દર્પણ હોટલ એ બધું જોવું એટલે મજા આવી જાય છે. એટલામાં ફટાફટ નાસ્તાનો વાળો થઈ ગયો. તો ફટાફટ એમને મારા માટે છે ને ત્યાં સેન્ડવિચ જેવું કંઈ આવે ને એ મંગાવ્યું હતું. અને મુકું મારે આજે ચા નહીં પીવી, આજે મને કોફી પીવડાવો. કોફી વોફી પીને દર્પણ જોઈ જો. અને દર્પણ આગળ તો મેકઅપ બહુ જ મસ્ત હતો. ફટાફટ હું રેડી થઈ ગયો એન્ડ જઈને તરત તાત્કાલિક તો દીપ પ્રજ્વલિત થતો હતો. તો એ કાર્યક્રમ જોયો અને ખરેખર બહુ જ બધી છોકરીઓ આવી હતી, કારણ કે અહીંયા ખોલ્યું હતું ફ્રીમાં મેકઅપ શીખવાનું. એમને ખોલ્યું હતું સ્પેશિયલ છોકરીઓ માટે, ખાસ ફ્રીમાં બ્યુટી પાર્લરનું. તો ખરેખર બહુ જ મજા આવી મને તો જોવાની. અને આમ થોડી વાર રહીને અને દીપાલી બેન ખરેખર હજુ તમે આગળ જોશો ને એમ ખબર પડશે, બહુ જ સરસ સ્વભાવનો છું. બસ મને બોલાયો સ્પેશિયલ સ્ટેજ ઉપર, નામાંકિત કર્યો કે પુનિતભાઈ તમે સ્ટેજ ઉપર આવો આ રીતે. ને આ મારું બહુ ટાઈમ ગયો છું હું સ્ટેજ ઉપર, પણ આવું ઓપનમાં હું ફર્સ્ટ વાર હતું મારું. તૃષાબેને મસ્ત રીતે બોલાયો ઉપર કે તમે સ્પીચ થોડી આપજો હો, વધારે મસ્ત સ્પીચ આપજો. તો હું તમને સંભળાવું જુઓ. બહુ બધી પ્રગતિ અમને કરી છે મારા પુનિતભાઈએ. તો હવે આપણે અમને સાંભળીશું અને થોડી વધારે સ્પીચ આપજો. ગાવું અમારું કામ છે, સ્પીચ આપવી તમારું કામ છે. થેન્ક યુ સો મચ. અને પહેલા તો હું બહુ જ નસીબદાર છું પણ અહીંયા આવવા મળ્યું સિયારામ ફાઉન્ડેશનની અંદર. અને મારા લગતું કોઈ પણ કામ હોય એની ટાઈમ મને કહેજો. અને હજુ તો મારી શરૂઆત છે ગાઈઝ, તમે જોઈ શકો છો. હાય ગાઈઝ, શરૂઆત છે. ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું, રોજ સૂર્ય દેવતાને તમે બધા જળ ચડાવજો. એક સાક્ષાત ભગવાન હોય જે તમે રૂબરૂ રોજ દેખાતા હોય તે સૂર્ય દેવતા છે. એ નહીં ઉગો ને તો તમારે ઊંઘે નહીં આવે, તમે કશું ગમશે નહીં. ખબર પડી એટલે ખાસ સૂર્ય દેવતાને એટલી પ્રાર્થના કે દીપાલીબેન નું આયુષ્ય હંમેશા આવું જ રહે, હજી એટલું જ વધે ને કે કોઈ દિવસ કોઈ પાછળ ના પડ્યું. અને ખરેખર એમના પગના ચરણ છે ને એમના આશીર્વાદ લઈએ કે ખરેખર આવા વ્યક્તિઓ જોડે ખરેખર કોન્ટેક્ટ થયો છે એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું. સિરિયસલી ફર્સ્ટ વાર જ મુલાકાત થાય છે. અને જોરદાર કોઇન્સિડન્સ તમને કહું, મારા જોડે સ્ક્રિપ્ટ આવીને આની જ તમારે આ રીતનો વિડીયો બનાવવાનો છે તો એમને મૂક્યું બી એમના પેજ ઉપર. તો દીપાલીબેન ઇનામદાર તરીકે હતું, પણ મારથી ભૂલમાંથી એવું બોલાઈ ગયું દીપાલીબેન ઈમાનદાર. તો ફાઉન્ડેશન ચલાવવું તો નોર્મલ જ છે, બધા બહુ જ ચલાવે છે, પણ ઈમાનદારીથી ફાઉન્ડેશન ચલાવવું એ દીપાલીબેન જોડે શીખવા જેવું છે. જે લેડીઝો માટે ખાસ અને મારે તો નાનપણથી જ છોકરીઓ જોડે બહુ જ બને છે. છોકરાઓ મારા આવો 6 ફ્રેન્ડ હોય, છોકરીઓ મારી બહુ ફ્રેન્ડ. બેનપણીઓ કહે તો એ ચાલ. સાબરકાંઠામાં અમે છોકરાઓ હોય પણ નોર્મલ જ હોય, પણ છોકરીઓ જોડે મારે બહુ જ બને છે. એટલે બધી છોકરીઓ ખરેખર તમે નસીબદાર છો કે તમે આ ફાઉન્ડેશન જોડે જોડાવાનો છો. અને થેન્ક યુ સો મચ કે મને અહીં બોલાયો અને મારા શબ્દો તમે સાંભળ્યો છો. એના માટે કોઈનું કોણમાં દુખાવો થતો હોય તો માફ કરજો, નથી થતો ને દુખાવો, હા મજા આવે તો કહેજો. તો હું એ મારા તરફથી દીપાલીબેન માટે બર્થડે વિશ કરીશ તમને. God bless you guys. પછી ત્યાં મને મારા અગેન્સ્ટ બહુ બધા ફેન્સ ફોલોવર્સ મળી ગયો, જેમના જોડે બહુ જ ખરેખર બહુ જ મજા આવી આજનો દિવસ સ્પેન્ડ કરીને. પછી આવી ગયો નાસ્તાનો વારો. તો ત્યાં કેક બી હતી દીપાલીબેનના બર્થડેની, અને નાસ્તામાં બહુ જ મસ્ત નાસ્તો હતો. તો મેં તૃષાબેને રૂચાબેને મસ્ત રીતે નાસ્તો કર્યો વાતો કરતા. અને ખરેખર આજનો દિવસ ખરેખર હું જો આ ના આવ્યો હોત ને જો તો મને બહુ જ પસ્તાવો થયો, કારણ કે અહીંયા આવીને ખરેખર બહુ એક વસ્તુ જાણવા મળ્યું કે દીપાલીબેન ખરેખર એવું ફાઉન્ડેશન ચલાવશે જેમાં છોકરીઓનું બહુ જ ભલું થાય છે. કારણ કે આજના
જમાનામાં છોકરીઓ માટે બહુ વિચારવા માટે બહુ લોકોનો અમુક લોકો નથી વિચારી રહ્યા, પણ આપણે વિચારવું એ જ મહત્ત્વનું છે. તો મારા માટે આ બહુ જ સદભાગ્ય હતું કે મને ત્યાં જવા મળ્યું. પછી હું નીચે જો એટલે આમ ફટાફટ બધો નાસ્તો કરતો હતો મસ્ત રીતે, અને છોકરીઓ મને હાઈ કરતી હતી. ઓ માય ગોડ, આટલો બધો મને ઓળખું છે ને, મતલબ કે હું પણ બહુ બધો પ્રેમ કમાયું છું ગાઈઝ. એટલે બહુ જ મજા આવી, અને બહુ જ છોકરીઓ આવી હતી, કારણ કે અને તમે જોઈ શકો છો બધી છોકરીઓ આવી, વાતો કરી, બધે મારા જોડે ફોટા પડાયા, અને બહુ બધો પ્રેમ મળ્યો ગાઈઝ મને ત્યાં. બહુ એટલે બહુ જ અનહદ પ્રેમ મળ્યો, જેના માટે હું દિલથી થેન્ક યુ સો મચ કહીશ બધાનું. થેન્ક યુ સો મચ ગાઈઝ, આટલો બધો મને પ્રેમ આપ્યો તમે. થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું? મજા આવી? અને આ જ રીતે બીજો બધો બહુ જ બધો તો છે છોકરીઓ આવી હતી શીખવા માટે, ક્લાસીસ માટે, જેમને ફોર્મ ભર્યા હતા એ બધો આવ્યો, અને કે તમે તમારા વિડીયો જોઈએ છે એમ કરીને બધોએ મારા જોડે વારાફરતી વિડીયો ઉતાર્યા, કોઈને ફોટા પાડ્યા, અને બધો પર્સનલ મને કહેતો કે તમારા વિડીયો જોઈને મને ખરેખર બહુ જ મજા આવે છે. આમ આટલો બધો ગાઈસ પ્રેમ મળે એટલે અમે પ્રેમ લેવો પણ જરૂરી છે, કારણ કે પ્રેમ અત્યારે મળતો નથી બહુ જગ્યાએ, પણ આપણે નસીબદાર હોઈએ કે આપણો પ્રેમ મળે. તો જોડે તૃષાબેન આવી ગયા, તો બહુ જ તૃષાબેન જોડે બધા ફોટા પડાયા, મારા જોડે ફોટા પડાયા, અને હું બહુ જ ગ્રેટફુલ છું ગાઈઝ આજના દિવસ માટે. બહુ એટલે બહુ જ થેન્ક યુ સો મચ ગાઈઝ. બસ બધું ફંક્શન પૂરું થઈ ગયું. ફટાફટ ઉડાડતો પોકી છો મારા રૂમની અંદર. તો આજે બધું તૃષાબેન કે આવું હતું, આ તો વ્લોગ દિવસ અહીંયા પૂરો કરવાનો હતો, પણ અંદર આવીને હું જોયું તો હું તમને બતાવું. જુઓ એકદમ મસ્ત રૂમ હતો, અને રૂમની અંદર તમને એક વસ્તુ બતાવું. જુઓ જે મેં જતો જોયું હતું ફ્રૂટ પડે તો, અને મને ખરેખર ભૂખ લાગી જતી ગાઈઝ. નાસ્તો કર્યો તો તોય, અને આ પમ્પકિન જેવું કંઈક હતું, આ જોમફળ જેવું નહીં પણ આ તો કોક હતું, પેલી શું કહેવાય એનું, કોક કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. ઓકે, અને ફટાફટ હું ધોઈ આવું. પછી થોડી વાર એને આવ્યો નાસ્તો, તો ફટાફટ નાસ્તો કરી લીધો અમે. અને નાસ્તામાં તમે જોઈ શકો છો ખમણ હતું, બટાકા વડા હતા, સમોસા હતા, એની ચટણી હતી. બહુ બધી વાતો કરી. દીપાલીબેન જોડે બી પર્સનલમાં વાતો કરી, એમને મને નાસ્તો બી કરાયો, અને ધરાઈને ખાજો એમ કહેતા મને. દાહોદનું બહુ સારી જગ્યાએથી આવ્યું છે, ફેમસ જગ્યાએથી, અને બહુ જ નેચરમાં બી એકદમ કાઇન્ડ, અને ખરેખર બહુ જ મજા આવે એવો સ્વભાવ હતો એમનું. તૃષાબેન કીધું લાવો ચલો ખાઈએ તને ગોટા, આટલા પ્રેમથી દીપાલીબેન ખવડાવશે એટલે ખાવા જ પડે. તો અમે ગોટા બી ખાધા મસ્ત રીતે. પછી એટલામાં મારો વારો આવ્યો, તો હું કીધું લાવડો ફટાફટ આપણે ખાઈએ, કારણ કે પહેલી પેટ પૂજા ફિર કામ દૂજા એવું છે મારું તો ગાઈઝ. તો ફટાફટ હું એકદમ ફટાફટ નાસ્તો કર્યો, અને આખો વિડીયો હું ફૂલ કરી દીધો છે, કારણ કે ફૂલ કરીને તાને મજા આવે, કે મજા આવે નહીં. પછી મને ખબર છે ખાઈને તો મને ઊંઘ આવશે, એટલે હું તૃષાબેન તમે ચા ના મંગાવતો છો, તમે કોફી મંગાવો તો મારી કોફી જ મંગાવજો, કારણ કે બ્લેક કોફી મંગાવી. ભલે મોઢામાં તો નથી મૂકવાની થતી, પણ ટર્ની કરવા માટે પી લીધી. કોફી પીને ફટાફટ અમે નીકળી ગયા બહાર લિફ્ટની અંદર. તો તૃષાબેન કીધું મજા આવી જઈ ખરેખર, આજ તો વય જ રહી જઈએ એમ કહેતો. હું નાના હેડો ઘેર જઈએ, મારા બધા રાહ જોઈ રહ્યો છે મારી. એમ ફટાફટ અમે લિફ્ટમાં બેસી ગયો. લિફ્ટમાં બેસીને ફટાફટ નીચે ઉતરી જાઓ, નીચે ઉતરીને બેસી ગયો મારી ગાડીમાં જોયું તો મને ગિફ્ટ આપી હતી. તો ગિફ્ટ આપણે ઘેર જઈને ખોલ્યું, અને હું કીધું તૃષાબેન બાય કહી દો હડો બધાનું. તો એમને બધાને બાય કહી દીધું. બાય કહીને ફટાફટ અમે નીકળી ગયા આગળ. બાય બાય દાહોદ, લોટ્સ ઓફ લવ ફ્રોમ ઓજી પુની. થેન્ક યુ સો મચ. જોતા અંધારું પડી ગયું, ને પાછો રસ્તામાં હું ઉભો હતો, તો કીધું હેડો પકોડી ખાઈએ. તૃષાબેન કીધું હું તમારો વિડીયો ઉતારું છું, તો મારો વિડીયો ઉતારું છું. હું કીધું હાવ એમ કહીને દબાઈને મસ્ત રીતે પકોડી ખાધી. મને તો બાપા હાથ જુઓ તો ખરો મારી હાલત થઈ છે. સવારે આપી ભાષણ, અને અત્યારે આમ પકોડી, કારણ કે ખાવું જરૂરી છે ગાઈઝ, કારણ કે ખાવા માટે જ આપણે જન્મ લીધો છે. હું કહું ખાવા માટે. ઓકે, અને ખબર નહીં કોઈક જોરદાર કોમેડી વાત થઈ હતી નહોતી, એટલું ઓહું આવ્યું હતું ને કે બહુ જ ઓહું આવ્યું હતું. તૃષાબેન જોરદાર હસતો તો બાપા સહન જ નહોતું થતું, એટલું ઓહું આવેલું ને જોરદાર. તો ગાઈઝ રસ્તામાં અંધારું પડી ગયું. ફાઇનલી હું આવી ગયો મારી ડેસ્ટિનેશન પર, મારા ઘરે. એને બધાને બાય કહી દીધું. રૂચાબેનનું, તૃષાબેનનું, પાછળ બે ફ્રેન્ડો હતા એમને બી બાય કહી દીધું, અને કીધું ચલો બાય ગાઈઝ, રાધે રાધે, હરે કૃષ્ણ એમ કહીને એમની મસ્ત રીતે એમની ઇનોવા લઈને જતા રહ્યા ઘરે, અને હું એ ચાલ્યો મારા ઘરે. બાય ગાઈઝ, રાધે રાધે. બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈઝ.